ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। સવારના 5:30 થઈ ગયા છે। મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અહીં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ અને મસ્ત પૂજાપાઠ કરી લીધા છે અને સરસ ફ્લાવર આવ્યા હતા મસ્ત મોગરાના અને ગુલાબના। તો અહીંયા સરસ ઠાકોરજીને મોગરો અને ગુલાબ ધરાવી દીધા છે અને હવે આપણે નાસ્તાની તૈયારી કરીશું। આજે હતો રવિવાર અને નાસ્તામાં બનાવવાના હતા થેપલા। છોકરાઓ આજે ઘરે હતા અને એ લોકોને ખાવા હતા થેપલા અને કાલે મસ્ત ઘરે ઓર્ગેનિક સોસ બનાવ્યો હતો ને તો એ સોસ જોડે થેપલા ખાવાના હતા। એટલે અહીંયા જો ચા મૂકી દીધી છે એક બાજુની સાઈડ અને એક બાજુ મેં 2 લોઢી મૂકી અને થેપલા ચોડવાનું ચાલુ કર્યું છે। ભાભી વણતા જાય છે અને હું ચોડવતી જાઉં છું એટલે ફટાફટ થેપલા થઈ જાય, કેમ કે બપોર માટે પણ બનાવવાના હતા, સવારે નાસ્તાના અને બપોર જમવા માટે। છોકરાઓને 2 ટાઈમ થેપલા જ ખાવા હતા એટલે કીધું કે ચલો વધારે થેપલા છે ને તો 2 બાજુ મૂકી દઈએ। તો 2 લોઢી ચાલુ કરી દીધી અને અહીંયા થેપલા ચોડવાય છે અને સવારના હજી તો 6:30 થયા છે અને મસ્ત ગરમ ગરમ થેપલા ચોડવાઈ ગયા અને મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ। પછી હું ને ભાભી બેસી ગયા નાસ્તો કરવા અને નાસ્તા પાણી કરીને પછી 2 પોતપોતાનું કામ પાછું લઈ લીધું। અહીંયા મસ્ત ધીમા ગેસ પર ચા પાકે છે। ચાલો નાસ્તો કરીને મળીએ। નાસ્તા પાણી થઈ ગયા ને અહીંયા ભાભી હવે છે ને માખણ કરે છે, છાશ કરે છે, છાશમાંથી માખણને ઉતારે છે। વલોણું ચાલુ કરી દીધું સવારે ઉઠ્યા ને ત્યારે જ, એટલે માખણ થઈ ગયું હતું પણ કાઢવાનું બધું બાકી હતું। એટલે અહીંયા મસ્ત જો તાજે તાજું માખણ ઉતરે છે। ભેંસ હોય એટલે તાજું માખણ ને તાજું ઘી ને મસ્ત તાજે તાજી છાશ ને બસ ગામડામાં તો આ જ મજા છે। તો અહીંયા જો મસ્ત હાંડો ભરીને વલોણા મૂકી દીધો તો થઈ ગયું હતું। તો અહીંયા માખણ ને એવું ભાભી બધું અલગ કરે છે તાજે તાજું। જો મસ્ત મજાનું માખણ તૈયાર થઈ જાય છે, જોઈને મોઢામાં પાણી આવી જાય છે ને ભાવતું હોય એને। જો મસ્ત માખણ થઈ ગયું, વલોણું જો અમારું। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે બધાય મજામાં હશો। વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ। આજે છે સન્ડે અને મસ્ત મજાનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે। સવારનું બધું જ કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને આજે ભાભીને એના બેનની ઘરે ગયા છે લાઠી। પણ છોકરાઓ અમે આવેલા છે ને એટલે એ લોકો કે અમારે જવું નથી। બધાને બહુ કીધું કે હાલો એક તો આવો અમારી જોડે, પણ એકોય જવા તૈયાર ન થયા। એટલે છોકરાઓ બધા ઘરે છે અને હું બધા છોકરાઓને રાખવાની છું ને આજે ઘરે અમે બધા એકલા છીએ। ભાઈ ને ભાભી 2 સન્ડે છે એટલે એ લોકો 2 જણા નીકળી ગયા છે એના બેનના ઘરે। બધી બહેનો ભેગી થઈ છે ને એટલે બધાને બોલાવ્યા છે તો એ લોકો નીકળી ગયા છે। અને શ્લોક ને મંત્ર કાંઈક એક્ટિવિટી કરી છે ને મને બોલાવે છે જોવા માટે। ક્યારના એ લોકો માટીમાં હતા। સવારમાં એક વખત વાડીએ ચક્કર મારી આવ્યા અને વાડીએથી થોડુંક બીટ ને એવું લાવવાનું હતું ને બધું લઈ આવ્યા છે। તો ચાલો આપણે બધું જોઈએ અને એ લોકો શું એક્ટિવિટી કરતા હતા ને એ હું તમને બતાવું। ચાલો મિત્ર, શું બનાવ્યું તમે લોકોએ? અહીંયા એ લોકોએ બનાવ્યા છે ગણપતિ, પણ ગણપતિ પાસે ગદા કેમ છે? ગદા ત્રિશુલ બે હતા। હે? ગદા ત્રિશુલ બે હતા। 2 હતા, ત્રિશૂળ ક્યાં છે? એ નથી બનાવ્યું બાકી છે। તો ગદા ન હોય, હનુમાન દાદા આગળ ગદા હોય, ગણપતિ આગળ ગદા હોય। જો અહીંયા ફ્લાવર લઈને લગાવી દીધા છે અને માટીથી મસ્ત હજી તો તાજા તાજા છે, ભીના છે। આ કાલે બનાવ્યા હતા। મમ્મી આ પરમ દિવસ છે। આ કાલના વિડીયોમાં તમે જોયા હશે, આ કાલે બનાવ્યા હતા। પછી એક શિવલિંગ બનાવી હતી, દિવસે બનાવ્યા હતા। હા, અને આજે પાછા જો આ બીજા બનાવ્યા છે। આ હારાનો બન્યો નામાં એટલે અમે આ બનાવ્યા। એમ એમાં કાન નથી ને બનાવ્યા ને તમે? હા, આમાં કાન બનાવ્યા? હા, અરે વાહ, તને દાંત છે, આમાં દાંત છે। દાંત હોય? ઠીક, હા હા, આ દાંત મોટા હોય ને હાથી જેવા એ। ને આઈ છે, આમાંય દાંત નથી। હા, લડ્ડુ આપ્યું છે ગણપતિને? આરી આયા છે ને આયા છે। હા, એને લડ્ડુ બહુ ભાવે। એક તો સૂંઢમાં છે એવું? જો અહીંયા શ્લોક ને મંત્ર આવી બધી એક્ટિવિટી કરે છે। આ સન્ડે છે ને તો સવારમાં ચાલુ કરી દીધું છે બધું। હવે એની આરતી કરશે, પાછા ગણપતિ બનાવવાના એને 7 વાગે 7 વાગે આરતી થશે। 7 વાગ્યાનો ટાઈમ છે? હા સારું, ચાલો 7 વાગે અમે આરતીમાં આવશું। હો, હા હવે પછી શું બનાવવાના છો? એમ છે અનંદન। એવું બધું આવડે તમને? એનિમલે બનાવાય મંત્ર? એવું નથી આવડતું? અમે નાના હતા ત્યારે નાનો ચૂલો, નાની ડીશ ને એવું બધું બનાવતા। અમને એવું ન ગમે બનાવ, અમને ભગવાન જ સારા લાગે। ઓહો, ભગવાન સારા લાગે તો ભગવાન બનાવો। ચાલો દીદીની લોકો શું કરે છે ને આપણે જોતા આવીએ। હો,
મારી દીદીઓ છે ને અહીંયા બધા કટકા ને બટકા લઈને કંઈક કટિંગ ને બસ એવું બધું કરે છે ને કાંઈક અલગ અલગ એક્ટિવિટી કરે છે. એ બધી રીલો છે ને જો લીધી છે. પણ ભાભુ આવી જશે ને તો ખીજાવાના છે કે નહીં? આ બધું મારું વીખું છે એમ નહીં ખીજાય ને? કંઈ નહીં, ચાલો તો તમે લોકો કંઈક કંઈક બનાવો. બની જાય પછી મને બતાવજો હો. 11:30 થયા છે પણ સવારે થેપલા બનાવ્યા હતા. નાસ્તામાં તો વધારે બનાવી દીધા હતા, બધાને થેપલા ખાવા હતા. તો હવે ખાલી સેવ ટમેટાનું શાક જ બનાવવાનું છે. તો ચાલો આપણે શાક બનાવી નાખીએ. પણ એના પહેલાં છે ને આપણે થોડાક આપણી વેજીટેબલ માર્કેટમાં આટો મારતા આવીએ, પછી બનાવીએ. થોડાક બીટ ને એવું તોડવાનું છે ને બધું લઈને પછી બનાવીએ. જો આપણે ગાજર તોડવા આવ્યા છીએ, પણ ગાજર છે ને એકદમ ઝીણા ઝીણા છે હજી, અને મને હજી બહુ ખ્યાલ નથી આવતો કે ક્યાં મોટા હશે ને ક્યાં નાના હશે. આપણે ધીમે ધીમે તોડીને જોઈએ. પણ આ છે ને જમીનમાં રહી જાય. જો અને મસ્ત જો બીટ વાડીએથી આવી ગયા હતા. શ્લોક ને મંત્ર ભાઈ લઈને ગયા હતા સવારે વાડીએ, તો બીટ લઈને આવ્યા. તો તાજે તાજા સરસ બીટ છે અને મસ્ત મીઠો લીમડો લેતા આવ્યા હતા. તો હમણાં તો બીટ ને ગાજર ને સરસ મીઠો લીમડો ને આવી ઘરની જ બધા શાકભાજી ખાઈએ છીએ, મજા કરીએ છીએ. તો જો કેવા સરસ જોઈએ ને ત્યાં મોઢામાં પાણી આવે એવા બીટ છે સરસ. હવે હું બનાવો છો શ્લોક? પણ તડકો છે એમ છાંયે વયા જાવ ને. કાલે બનાવજો હનુમાન દાદા. આજે ગણપતિ બની ગયા ને. માટી જો શ્લોકને માટી હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. શ્લોક કીડી નથી ને એમાં? ઓકે ચાલો છાંયે આવી જાઓ. અને આ ભેંસ તો આજે એકલી જ છે. ગમે એમ કરે, ગુસ્સો કરે તો તારે મારી આગળ જ રહેવાનું છે. જો મને જોવે ને એટલે આમ જો તું ગમે એમ કર, આજે તો હું જ છું. બધાય તને મૂકીને વયા ગયા. હા કર કર, ગુસ્સો કર. ચકલીઓ જો એના ઘરમાં છે. મસ્ત મસ્ત હાઉસ છે ને એમાં એવી સરસ ચકલીઓ છે. જો ચી 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 ચી, એટલો શાંત વાતાવરણ હોય ને એટલો સરસ અવાજ આવતો હોય. ચી 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 ચી. એને જોઈએ ચોખા એ પાસે જેમ જેમ ખાઈને એમ એમને આવતા રહે બોટલમાંથી અંદર. મસ્ત ભેળ બની ગઈ છે. ટમેટા ને કાંદા ને કાચી કેરી બધું નાખીને મસ્તીની ભેળ બનાવી છે. બધા આવી જાવ રોંઢો કરવા. અને આ બીટમાંથી મારા બાબુએ કંઈક આઈટમ બનાવી છે મસ્ત. બીટમાંથી બનાવી છું. એની રેસીપી નથી મારી આગળ, પણ અમારા ઘરના બીટ હતા ને એમાંથી મસ્ત હલવો બનાવ્યો છે. સ્વીટ છે. આ કેવી રીતે બનાવ્યું બરોબર તને ખબર છે? નથી ખબર? ટેસ્ટમાં કેવું છે? બહુ મસ્ત છે ને. અને હેલ્ધી છે. લ્યો ખાઓ. આ તો બધાને ખાવાનું છે. ભાવે ને? બસ તો ખાવ બધું. તમને શ્લોક? શ્લોક ને હેલ્ધી વસ્તુ ક્યાં ભાવે જ છે? મને થોડીક ભાવે. બહુ મસ્ત બન્યું છે. મને એપલ ભાવે. ગાજરનો હલવો હોય ને એ રીતનું જ છે. મને એપલ ભાવે, બનાના ભાવે, બીટનો કેરેટ ભાવે. ચાલો આવી જાવ બધા રોંઢો કરવા. રોંઢળીઓ ચાલુ છે. 1 વાગ્યાના બધા સુઈ ગયા હતા. 3 વાગે ઉઠ્યા. 12:30 12:30 જમી લીધું હતું. હવે ભૂખ લાગી છે. પછી પાછા બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. સાંજે જમવા જવાનું છે. કુંજ કાકા ઘરે જમવાનું છે સાંજે. એટલે સાંજ સુધી પછી કાંઈ નહીં મળે. ઓકે, પછી જમીને બહાર ફળિયામાં રમવા જાઓ કે તડકો વયો છે. બરાબર? મહેમાન ગતિ કરી શું કરવા દો. એમ નહીં, અહીંયા રાખ્યા નહીં તમારા બેને? બહુ મહેમાન ગતિ કરીને, બહુ મહેમાન ગતિ કરીને. બોલાવે જા મંત્ર. બહુ રોકાણામાં કંટાળી ગયા. તઈ હું લાવ્યા? હું ખરીદી કરવા આવી ગયા મને મૂકીને? શોપિંગ શું હશે? શું ખરીદી કરીને આવ્યા છે? ક્યાં તમે લાઠી ખરીદી કરવા આવી ગયા હતા? ક્યારે આવી ગયા? બપોર વચ્ચે જમીન ખોલ તો આખું તો ખોલ.
અમે પહેર્યું એ ટાઈપનું જ છે. સરસ છે. આમ મૂક તો આમ બતાવી તો આમ ઊંચું કરીને. હા હા મસ્ત વર્ક બહુ સરસ છે આમાં. જો એમ્બ્રોઇડરી વર્ક છે બહુ સરસ છે ડેનિમનું. આપણે ક્યારના રાહ જોઈ ક્યાંથી આવે આમાં ખરીદી કરવા વહી ગયા હોય તો. લાય અહીંયા નીચે મૂક. આ મોટી નથી લાગતી બહુ. હા પેન્ટ પછી મોટું જોઈને એટલે સરસ છે. અરે કે ઘરે ઘરે ગયા હતા કે દુકાનમાં? હા સરસ છે. મને આ બધામાંથી છે ને આ ગયું. કેમ એમાં હું કાંઈ સ્પેશિયલ હીરા ટાઈ કરતા ગમે? પંખાને સ્વિચ પાડી દે આરતી. શ્લોકને બોલાવો ને બસ લે થઈ ગયું. ઓલીનો શ્લોકને મોકલ. જો ભાભીની લાઠી ગયા હતા ને તો આવ્યા ને આવીને તરત જ કપડાં બદલાવીને તરત જ ભેંસનો ઉપાડી જ પાછી. કેમ કે સવારની મૂકીને ગયા હતા ને મને તો પાછી કંઈ કરવા દેતી નથી. એટલે ભાભી એને નવડાવવાનું ધોવડાવવાનું કામ ચાલુ છે. તડકો છે સરસ અને ટાઈમ હતો તો કે ચાલો એને ભેંસને ધમારી નાખીએ આપણે. તો અહીંયા એ ભેંસને ધમારે છે. ધમારે મીન્સ કે નવડાવે છે. અને આ એની પાડી જો રાડે રાડ થઈ છે અહીંયા. ભેંસને નવડાવાઈ ગઈ. હવે નાની પાડી છે ને એનો વારો છે. એટલે શ્લોકની રાહ જોવે છે કે આમ પાડીને તો અમે જ નવડાવશું. એટલે આ ભેંસ તો અમારી બહુ જ ડેન્જર છે. એની પાસે તો જવાય જ નહીં. પણ પાડી છે ને નાની છે એટલે શ્લોકને મંત્ર બે પાડીને નવડાવવાના છે. અઘરું છે બાપા. આ આવી તો આને હક નથી ને આ આવી તો આને હક નહોતું. આ તો ભીરી ગઈ કેવી ટાઢોડાની છે. બિસારીને શ્લોક લઈ જા. ખાલી એમ પકડ લે હું બધું ફેરવું. આની ઉપર એકદમ વિડીયો ઉતારું. અરે વાહ. જો આ ઢગલામાં દેખાય છે ને આની અંદર આ લસણ છે. આ વાડીએથી લસણ આવ્યું હોય ને પછી હજી એની ફોતરા ઉખડે નહીં સરખી રીતે. એટલે એને આવી રીતે માટીના ઢગલાની અંદર આવી રીતે અંદર નાખી દે. જો એક કાઢીને બતાવું આવી રીતે જોયું. પછી એટલે આ લસણ છે ને ઇઝીલી એકદમ અંદર થોડું ઘણું કાચું હોય ને પાકી જાય અને એના ફોતરા ને એવું બધું ઇઝીલી ઉતરે. પછી આવી રીતે આમાં જ રાખવાનું અને આવી રીતે સ્ટોર કરીને રાખે અને એને આખું વરસ લસણને કાંઈ ન થાય. અમારે જ્યારે જોતું હોય ને ત્યારે અહીંયા આવીને લઈ જઈએ. ત્યાં અંકલેશ્વર બગડી જાય થોડીક વાર રહીને ત્યાં કંઈક અંદર આમ જીવાત ને એવું થઈ જાય. પણ અહીંયા હોય ને તો કાંઈ ન થાય. આવી રીતે માટીમાં જેમ જોઈએ ને એમ લઈ જઈએ આવીએ ને ત્યારે. જો આ બધું લસણ છે ને આવી રીતે માટીમાં દબાવી અને આવી રીતે રાખી દીધું છો બધું. અને થોડાક દિવસ આવી રીતે રાખશે અને પછી છે ને બધું લસણ બાંધી દેશે. આ બધું આવી રીતે બાંધીને રાખે તો આ બધું લસણ જ છે અને આવી રીતે સ્ટોર કરીને રાખ્યું છે. જો એટલે એકદમ સરસ રીતે પાકી જાય અને એના ફોતરા ઇઝીલી ઉખડી જાય. પછી લસણને છે ને આ હિંચકા જેવું બાંધી દે અને આની અંદર લસણને મૂકવાનું અને પછી સ્ટોર કરીને રાખે. એટલે વરસ 2 વર્ષ સુધી લસણને કાંઈ જ ન થાય.
આવી રીતે અહીંયા સ્ટોરેજ કરે છે લસણનું. ધીમે 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 હોય, ધીમે 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 ધીમે, એક નકર પગ નહીં ઓલો થાય. લીવર દે બસ, 4 વ્હીલમાં ન ખોઈ દેતી, બ્રેક માર. સીધે સીધી હો, સીધી જ આવી જોઈએ. બસ ધીમે ધીમે ધીમે, ધીમું ધીમું પેલા લીવર આપતા જ શીખવાનું. ધીમે દીકા ધીમે. કાકરી છે ને નીચે એટલે વાંધો ન આવે. બસ પછી બ્રેક મારતા શીખવાડે ને, બ્રેક. હાર્દીબેન શીખે છે એક્ટિવા અને ફોરમ એને શીખવાડે છે. ફળિયામાં એકથી આમ નામથી આમ રાઉન્ડ મારે છે. પડ હે હાર્દી. બસ પડ. અમારા ગામડાના બ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ છીએ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, આવજો.